વાલોડ તાલુકાના દાદરિયા ગામ ખાતે મોડી રાત્રે જેસીબી વડે પાઇપલાઇનની કામગીરી કરવામાં આવતા મામલો ગરમાયો હતો. તેમાં 100 કરોડનો ભ્રષ્ટાચારનો મામલો ફરી આ ઘટનાને કારણે ઉચકાયો હતો. ગત મહિનાઓમાં દાદરિયા ખાતે ડેરી પાછળના વિસ્તારમાં પાઇપલાઇનની કામગીરી કરવા અંગે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા. ત્યારે આ એ જ સ્થળ પર ફરીથી જેસીબી વડે શનિવારે રાત્રિના સમયે કામગીરી કરવામાં આવતા દાદરિયા ગામના લોકો રોષે ભરાયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. વાલોડ તાલુકાના દાદરિયા ગામ ખાતે શનિવારે રજાના દિવસે તલાટી કમ મંત્રી કે ગ્રામ પંચાયતના સરપંચની જાણ બહાર જ એક જેસીબી ગામમાં પહોંચી હતી અને પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી રહી હતી. જે બાદ ગામના આગેવાન અને આદિવાસી પંચના કાર્તિક ચૌધરી સહિતના લોકોએ જેસીબીના ડ્રાઈવરની પૂછપરછ કરી હતી તેમજ કામગીરી અંગે માલિકને ફોન લગાવી પૂછપરછ કરવા જણાવ્યું હતું. જો કે અહીં તો જેસીબીના માલિક પણ આ કામથી અજાણ હોય તેવું જણાઈ આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કામ થયું ન હોવા છતાં પણ તેનું ડુપ્લિકેશન કરીને તેના નાણાં ઉપાડી લેવામાં આવેલ હોય તે અંગે ગત મહિનાઓમાં ઘણા વિવાદ સર્જાયા હતા અને વાલોડ તાલુકામાં 100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવા આક્ષેપો પણ થતા જોવા મળ્યા હતા. જો કે અહીં રાત્રિએ લોકોએ કામ અટકાવ્યું હતું. જે બાદ જેસીબી ચાલક દાદરિયાથી બુહારી તરફ જેસીબી હંકારી જતા તેને આખરે એક પેટ્રોલ પંપ પાસે ગ્રામજનોએ અટકાવ્યો હતો અને આ અંગે મામલેદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જે બાદ રાત્રિના સમયે આખરે પોલીસ દ્વારા જેસીબી લઈ જવામાં આવી હતી. વધુમાં અહીં ઉલ્લેખનીય છે કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેખિતમાં આદિવાસી પંચને તારીખ 3/3/2025ના રોજ બાંહેધરી પત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે અંધાત્રી અને દાદરિયા ગામ ખાતે તપાસ દરમિયાન વિકાસના કામો કરવામાં આવશે નહીં તેવી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ અહીં રજાના દિવસે તે પણ રાત્રિના સમયે આ પ્રકારે કામ કરવામાં આવે તે ઘણી ચોંકાવનારી બાબત કહી શકાય એમ છે. તેમજ અહીં આ પ્રકારે રાત્રિના સમયે અંધારામાં કામ કરીને કંઈક છુપાવવા માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો. ત્યારે સમગ્ર મામલાને લઈને આદિવાસી આગેવાન કાર્તિક ચૌધરીએ શું કહ્યું તે જોઈએ. મારું નામ કાર્તિક કુમાર જસવંતભાઈ ચૌધરી છે. રહેવાનું દાદરિયા, તાલુકો વાલોડ, જિલ્લે તાપી. આજે તારીખ 25 થઈ છે, 25/5/2025. હમણે 12:30 ની આસપાસ સમય થયો છે અને જે ઘટના છે ભ્રષ્ટાચાર, જે દાદરિયા ખાતે ભ્રષ્ટાચારની તપાસ જે ચાલી રહી છે, આશરે 6 મહિનાથી તપાસ ચાલુ છે અને એ તપાસનું જે સ્થળ છે જ્યાં નાણાંની ઉચાપત થઈ છે તે જગ્યાએ આજે ગઈકાલે 24 તારીખમાં રાત્રે 8 વાગ્યે જેસીબી દ્વારા કામ ચાલી રહ્યું હતું. ત્યારે અમે ગ્રામજનો એ જેસીબીને અટકાવીને ડ્રાઈવરને પૂછપરછ કરતા ડ્રાઈવરે કોઈ પાયારૂપ જવાબ નથી આપ્યો અને માલિકને વાત કરી તો માલિક પણ એમ કહે છે કે મેં જેસીબી નથી મોકલ્યું. સરપંચશ્રી એમ કહે છે કે મને આ બાબતની જાણ નથી. તલાટી એમ કહે છે કે મને બી આ કામની જાણ નથી. તો જાણ કોને છે એ બાબતથી અમે જેસીબી અટકાવીને ઉભા રહેલા હતા અને આટલા વાગ્યે પોલીસ પ્રશાસન સાથે લાંબી રકઝક બાદ હવે પોલીસ સ્ટેશન પર જેસીબી લઈ જવામાં આવ્યું છે. હવે આગળ તમારી માંગણી શું છે? આગળ માંગણી આ છે કે આજે ચોથો શનિવાર હતો, રજાનો દિવસ હતો અને રાત્રે 8 વાગ્યે તો કઈ એજન્સી અને કયું સરકારી કામ થાય છે? શું જે ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે એને સાવરવા માટે, એને ઢાંકવા માટેના કાવતરાઓ થઈ રહ્યા હોય એવું અમને લાગે છે. એટલા માટે અમે લેખિત ફરિયાદ બી કરી છે અને પોલીસ ફરિયાદ બી તાત્કાલિક ધોરણે થવું જોઈએ. આગળ પણ આવા કોઈ બનાવ બન્યા છે? આગળ પણ બનાવ બનેલા હતા. જે તે સમયે ગન્નારા નાખેલા ત્યારે અમે ટીડીઓ શ્રીને રજૂઆત બી કરી. ગ્રામ પંચાયતમાં જ્યારે અમે ભેગા થયા હતા ચર્ચા બાબતે ત્યારે મને મારવાની ધમકી પણ આપેલી હતી અને તે બાબતની અમે ફરિયાદ બી કરેલી હતી. હવે કેટલીક એજન્સીઓ તાલુકાની અંદર છે જે ભ્રષ્ટાચારની અંદર સામેલ છે? એમાં છે દાદરિયા ગામે જે કામ કરેલા છે રોયલ કોર્પોરેશન અને ગેલેક્સી કોર્પોરેશન, જે બે છે એજન્સી, એ એજન્સીઓને ટીડીઓ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે કે જ્યાં સુધી આ નિકાલ ન આવે ત્યાં સુધી કામો ન કરવા. છતાંય આ કામો થાય છે, કોના ઈશારે અને કોના નેતૃત્વમાં થાય છે એ જાણવાનો વિષય છે. હાલ નવા ટેન્ડરિંગમાં લીધેલા કામો થઈ રહ્યા છે કે પછી જે જૂના કામોમાં ભ્રષ્ટાચાર દેખાયો તેને છાવરવા માટેના કામો થઈ રહ્યા છે? બહુ સીધું છે કે જે ભ્રષ્ટાચારની જગ્યા છે, જે સ્થળ છે, લોકેશન છે, અમે ઓલરેડી લખીને આપેલું હતું. તે સ્થળ પર જેસીબી કામ કર્યું હતું. એટલે 100% સાબિતી છે કે આ ભ્રષ્ટાચારને સંતાડવા માટેનું જ કામ છે. આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ એવી છે કે હવે પોલીસ ફરિયાદ આપી છે, FIR થાય અને અમે કલેક્ટરને બી જાણ કરશું, ડીડીઓમાં બી જાણ કરશું કે આવી રીતે ભ્રષ્ટાચારને ઉજાગર કરતા માણસોને
કે આવી અડધી નાઇટે બી અટવાવું પડે, દોડવું પડે, એવું થાય એના કરતા તંત્ર સાથ સહકાર આપીને વહેલી તકે ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં મદદ કરે અને જે જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ છે તે લોકો પર કાર્યવાહી થાય, ફરિયાદ થાય અને સરકારી નાણાં જે છે, લોકોના નાણાં, એ પાછા વસૂલવામાં આવે. બીજો પ્રશ્ન એવો છે કે હાલ સુધી તપાસ ચાલી રહી છે, જેમાં અલ્પના મોહન નાયર એટલે કે ટીડીઓ દ્વારા એક બાહેધરી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરવામાં આવશે. તે રિપોર્ટ જાહેર થયા છે ખરા? એ મૌખિક વાત છે કે ડીડીઓમાં રિપોર્ટ જાહેર થઈ ગયો આ છે. બાકી અમે જ્યારે ઓફિસે જઈએ છીએ તો અમને ખાલી આશ્વાસન આપી દેવામાં આવે છે. કોઈ નક્કર પુરાવાઓ કે અરજદાર તરીકે કોઈ માહિતી બી નથી આવતી અને જે કામ થયું છે એનું ચોક્કસ કોઈ માહિતી આપવામાં આવતી નથી. આજ દિન સુધી કોઈ પણ નિકાલ કે સંતોષકારક જવાબ મળ્યા નથી? ના, બિલકુલ નથી. અધિકારીઓ અમને વારંવાર કચેરીઓ દોડાવે છે અને જે ભ્રષ્ટાચારીઓ છે એ લોકોને સાવરવાનું કામ કરી રહ્યા હોય એવું અમને સ્પષ્ટપણે લાગે છે. તાપી જિલ્લાનું આવું તો શું દુર્ભાગ્ય છે કે જે લોકો ભ્રષ્ટાચાર કરે છે તેઓને છાવરવા માટે તંત્રના અધિકારીઓ એડી ચોટીનો જોર લગાવી દે છે. બિલકુલ સાહેબ, મેન વસ્તુ એ જ છે કે અમે ભારત દેશના નાગરિકો, અમે કામદાર છીએ. અમારું કામ કરતા બી જો સરકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યાં અમે ભ્રષ્ટાચાર ઉજાગરનું જો કામ કરી રહ્યા હોય તો અધિકારીઓએ આગવું કામ કરવું જોઈએ અને સરકારના નાણાં સરકારી વ્યવસ્થિત જગ્યાએ વપરાય એનું ધ્યાન રાખવું જોઈએ. પણ કમનસીબે સામાન્ય નાગરિક લોકોએ આ બધી જવાબદારી ઉપાડીને કામ કરવું પડે છે. સાહેબ, બહુ દુઃખની વાત છે. વધુમાં સમગ્ર મામલામાં દાદરિયા ગામ ખાતે આ હોબાળો થયો હતો તે અંગે ગ્રામ પંચાયતના સરપંચનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કામ શેનું થઈ રહ્યું હતું અને જેસીબી અંગે કોઈ જાણ નથી, પરંતુ આ જેસીબી અંધાત્રી ગામના સરપંચ પતિ મિનેશભાઈનું હોવાનું જાણવા મળેલ છે. ત્યારે અહીં આ જે જેસીબીના કારણે જે વિવાદ સર્જાયો હતો તેમના માલિક અંધાત્રી ગામના સરપંચ પતિ હોવાનું જાણવા મળતા મિનેશભાઈનો પણ ટેલિફોનિક સંપર્ક કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના દ્વારા તો ફોન ઉપાડવાની પણ તસદી લેવામાં આવી નહોતી. તેમજ બીજી તરફ વાલોડ તાલુકામાં 100 કરોડના ભ્રષ્ટાચારનો મામલો ફરી ઉચકાતો જોવા મળી રહ્યો છે અને તારીખ 26/5/2025ના રોજ 11 કલાકે વાલોડ તાલુકા પંચાયત કચેરી ખાતે લોકોને આવવા માટે આહવાન કરતું પોસ્ટર હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે, જેમાં ભ્રષ્ટાચારને છાવરનારાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે લોકોને આહવાન કરવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે હવે વાલોડ તાલુકા પંચાયત કચેરી ખાતે ફરીથી ભ્રષ્ટાચાર અંગે મામલો ગરમાશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું.